નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાયન્ક્લોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। આંતરરાષ્ટ્રીય યુદ્ધની સ્થિતિને લઈને પેટ્રોલિયમ પેદાશોના ભાવો ધીમે ધીમે વધી રહ્યા છે। ગેસના સિલિન્ડર હોય, ડીઝલ હોય કે પેટ્રોલ હોય, તમામ ક્ષેત્રે ધીમે ધીમે ભાવ વધી રહ્યા છે। એક તરફ સરકાર ભાવ નહીં વધારવાની ખાતરી આપવાના બંગના ફૂંકતી રહી છે અને બીજી તરફ ધીમે ધીમે ભાવ વધારાઈ રહ્યા છે। કહેવાય છે કે ઈરાન યુદ્ધ બાદ અખાતી દેશોમાંથી આવતા પેટ્રોલિયમ પ્રોડક્ટો પર નિયંત્રણ આવી ગયું છે, જેને પરિણામે સમગ્ર વિશ્વમાં હાલ આ પરિસ્થિતિ સર્જાય છે। ત્યારે ભારતમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવોને નિયંત્રિત કરવા માટે સરકાર કટિબદ્ધ બની હોવાની દાવો કરે છે। બીજી તરફ ધીમે ધીમે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં આવી રહ્યા છે, જેને લઈને સામાન્ય જનજીવનને અસર થવા પામી છે। પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારતા જ અન્ય ક્ષેત્રોમાં પણ મોંઘવારી વધે છે, કારણ કે ટ્રાન્સપોર્ટેશનમાં ભાવ વધતા કોઈપણ ગુડ્સ હોય એટલે કે કોઈપણ સામાન હોય તેના પર એની પડતર કિંમતમાં એ વધારો થાય છે અને તેનો ખર્ચ વધતો હોય છે અને પરિણામે દેશમાં મોંઘવારીને પણ અસર થતી હોય છે અને એ અસર ખાવાની ચીજ વસ્તુઓ પર પડતી હોય છે। બીજી તરફ ગેસના ભાવોને વધવાને લઈને પણ અન્ય રસોડાઓ પણ મોંઘું થવા માંડ્યું છે। ત્યારે આવા સંજોગોમાં આજે ફરી એકવાર પેટ્રોલના ભાવમાં વધારો કરાતા ખૂબ લોકોમાં નારાજગી જોવા મળી છે, કારણ કે ગઈ 15 તારીખે ₹2.99 પેટ્રોલમાં વધારવામાં આવ્યા હતા અને આજે 19 તારીખે એટલે કે ગઈકાલે 19 તારીખે 86 પૈસાનો વધારો કરવામાં આવ્યો। આમ પેટ્રોલમાં ભાવ વધતા જ સામાન્ય જનના પોકેટમાં એની ચોક્કસ અસર થવા પામી છે। ત્યારે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવા આવેલા એક ગ્રાહકે શું કહ્યું તે જોઈએ। પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવતા ખબર પડી કે 15/5 ₹2.85 અને આજે ગઈકાલે 19 તારીખે 86 પૈસાનો તોતિંગ વધારો થયેલ છે। હવે આ જે વધારો થયેલ છે તે ઇન્ટરનેશનલ જે યુદ્ધમાં જે સ્થિતિ છે એની અસર આજે સામાન્ય નાગરિક પર પણ પડવા લાગી। આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી મોદીજીના કહેવા પ્રમાણે આપણે ઓછું પેટ્રોલ વાપરવું જોઈએ, જેથી કરીને રાષ્ટ્રીયના જે ખજાનો છે, ભંડોળ છે, ફોરેક્સ એના પર ઓછો અસર પડે। એટલે જરૂર પૂરતું બધાએ આજની તારીખમાં સમજી વિચારીને પેટ્રોલ ડીઝલ વાપરવું જોઈએ। કેન્દ્ર સરકાર એક તરફ પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો હોવાની વાત કરે છે, સાથે સાથે ગેસ એટલે કે એલપીજી ગેસનો પણ પૂરતો જથ્થો હોવાની વાત કરે છે। બીજી તરફ ધીમે ધીમે ભાવ વધારવામાં આવી રહ્યા છે। એક તરફ સરકાર જ્યારે ચૂંટણી હતી ત્યારે એવું કહેતી હતી કે ભાવ વધ પર અમે નિયંત્રણ રાખી અને ભાવ વધાર્યા નથી અને એનો ફાયદો ચોક્કસ ભારતીય જનતા પાર્ટીને થયો, કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને અન્ય રાજ્યોની ચૂંટણીમાં પેટ્રોલ ડીઝલના ભાવ નહીં વધતા લોકોમાં રોષ ઓછો જોવા મળ્યો હતો અને લોકોએ સરકારની કામગીરીને બિરદાવી તેમને મતદાન તેના તરફી કર્યું હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે। જોકે એ રાજકીય રમત છે, રાજકીય રમતમાં તો જે થયું તે, પરંતુ હવે ધીમે ધીમે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી જતા પામ્યા છે, જેને પરિણામે આગામી દિવસમાં લોકોનું બજેટ ખોરવાવાની શક્યતા જોવાઈ રહી છે, કારણ કે આ એક જ સપ્તાહમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં અતિશય વૃદ્ધિ થવા પામી છે। એમ ગેસના એલપીજી ગેસના બાટલાઓમાં પણ ભારે વધારો કરવામાં આવ્યો છે। છેલ્લા એક સપ્તાહમાં પેટ્રોલના ભાવોમાં જ લગભગ 4 પૈસા એટલે ₹4 જેવો વધારો કરવામાં આવ્યો છે। ત્યારે આ સામાન્ય માણસને ચોક્કસ એને આવકની સામે ખર્ચો વધતા એમને પણ દેવામાં જવાનો વખત આવે એવા સંજોગો હાલ જોવાઈ રહ્યા છે। નવસારીમાં આવા સમાચાર જોવા માટે તમારી પ્રિય ચેનલ નવસારી લાઈવને આપે તો સબસ્ક્રાઈબ કરી છે, પણ અન્યને સબસ્ક્રાઈબ કરાવશો। જો આપે ના કરી હોય તો કરી લેજો। અમારા ફેસબુક પેજ પર પણ આપ જઈ એમાં ફોલો કરશો એવી આશા। શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો। તો સરનામું નોંધી લો। કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી।